અત્યારે છે ને બગદાણા પહોંચી ગયા છે. શું પાડી ગયા તમે બે? હે મત છે તમે જોઈ મને નહીં તમને બે તારે મને કેટલું બધું અપાવાનું છે મારા ભાઈ, જોજો મને. આજ તો એવું લાગે છે કે મારે લુખો થઈ જવાનો છે. હા હું લેવું છે? કઈ લે? તારે લેવાની છે? મને છે ને કીટ રાખવા દીધી કેવી છે આમ જો? કીટ મસ્ત લાગે છે તને આમ જો. આમ હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં તો છે, તો મજામાં જ રહેવાનું છે. તો પાછો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે સવારમાં વહેલા અને મોડું થઈ ગયું છે, કેમ કે મારે દરરોજ મોડું જ થતું હોય. આના કારણે મોડું થઈ ગયું છે, મારા બેનના કારણે. અને અત્યારે રેડી થઈ જાય છે ને મારે બૂટ પહેરવા છે, બૂટ કાઢીને વાટે પડ્યા જો. તો અત્યારમાં છે ને રેડી થઈ જાય છે ને જવાનું છે. હું તમને આગળ જઈને કહી દઉં કે પહેલાં તો ત્યાં તો ભોગી જાય. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને બે તૈયાર થઈ જશે, એટલે ત્યાં જ આવી પહેલાં. ફાઈના ઘરે ભોગી ગયો છે, ત્યાંથી જવાનું છે મેહુલભાઈના ઘરે, કેમ કે એની હારે જવાનું છે આપણે બગદાણા, પછી ભગુડા અને કોટડા, 3 જગ્યાએ જવાનું છે. અને ત્યાં બગદાણા છે ને ત્યાં ઓલું શું છે, હા સપ્તાહ, હું સપ્તાહ નહીં કથા છે ને, ત્યાં બગદાણા કથા રાખેલી છે. તો બધા જાય છે આઈસર ભરી, મારે આઈસરમાં ચડવાનું છે. તું લઈ જા, તૈયાર થઈ ગઈ છે. જા આજા. હા કીટ છે બસ, નો કહેવાય. અત્યારે છે ને મેહુલભાઈના ઘરે પહોંચી ગયા છે ને ટેમ્પો છે ને આવી ગયો છે ને બધા ટેમ્પામાં ચડવા મળ્યા છે. હું છે ને હું થોડા બે રિક્ષામાં બેઠા હતી જો વળ ખાઈ કાર ના કંટાળી ગયા છે. જો ટેમ્પો આવી ગયો છે, ટેમ્પામાં ચડે છે બધા, પછી ધીમે ધીમે નીચે. અત્યારે છે ને બગદાણા પહોંચી ગયા છે, પણ ટેમ્પો છે ને આમ બધો આમ આવે છે અને અમે અગાઉ ઉતરી ગયા છીએ જો. હા થાકી ગયા ની અંદર તો ગયા છીએ. તો તમને છે ને લાઈન દેખાડો એટલી બધી, આમ જો એટલી બધી ગરદી છે. ઠેઠ આમથી લાઈન છે, ઠેઠ આ લગી. ઓય બાબા થાકી જાય આમ નામ ને આમ નાના એવા યુગભાઈની છે. એની માનતા છે, એની અહીંયા માનતા કરવા આવેલા છે. કથા કરવા આયા ને મને સપ્તાહ આવડી જાય છે. ઊંઘ આવતી હતી, થાકી જાવ પર તમારે સારું હતું, અમારે નહોતું સારું. કાંઈ ન થપાવાનું. રૂપિયા વાળી ચોકલેટ ના ના તુલે ના પાન તુલે તાર લેવું કાંઈ? શું લેવું? તો આ બાજુ આવ્યો ને આટો મારો, તો અહીંયા છે ને વધારે ગરદી છે ને, દર્શન કરવામાં લાઈન લાગેલી છે. જો ગાદી મંદિર છે, અંદર મંદિર છે. અને અમારા બે નાના એવા ક્યુટ સબસ્ક્રાઈબર છે. હા સબસ્ક્રાઈબર છે ને પવન હારો અંદર છે ને બધા બાપા સીતારામને જય જય બોલે છે. તો અહીંયા છે ને મારી બેન કાંઈક નવીન પાડી ગઈ છે ને પૂછ્યું શું પાડી ગઈ, શું પાડી ગયા તમે બે? હે મત છે તમે જોયું? મને નહીં, તમને બે ને, તમને તે આપણે જો તમને મત દેખાડો. જો આ કેવડું મોટું મત છે, જો છે ને ન્યા છે. અહીંથી ભાઈ જાય બોલો ન્યા છે. હવે છે ને લે તમે ભાઈ ચકલા છો હે? તમે હશે ભાઈ, આપણો વાંક છે એટલે. હા પ્રસાદી લેવા હાલો. હા પ્રસાદી લેવા જઈએ. કથા છે ને શરૂ થઈ ગઈ છે ને, અમારા મોટા માણસો છે ને કથા સાંભળે છે ને. દેખાડો કોણ કથા સાંભળે નહીં. કથા સાંભળે તો આવડે, તને ખબર પડે ને? લો હા તો કથા શરૂ થઈ ગઈ છે ને બેસી ગયા છે. સાંભળવા આવ્યા કે શું આવ્યા? હે આમ જો આમ કથા શરૂ છે ને અહીંયા સુઈ જાય. હા તમે જઈમાં કથા સાંભળે છે, હુતા હતા જોયું? આમ હોય. અત્યારે છે ને જમી લીધું છે ને, અત્યારે જમીન હું અમે મેહુલભાઈ ને આગળથી છે ને અત્યારે આવેલા છીએ આપણે બજારમાં. તારે મને કેટલું બધું અપાવાનું છે મારા ભાઈ, જોજો મને. હવે આજ મને એવું લાગે છે કે મને ભૂખ ભેળો કરી નાખશે. આ કેટલી વસ્તુ અપાવાનો છે આજ તો મજા વાય ઉડાડી દે.
કેટલી વસ્તુ અપાવવાની? કેટલી બધી આમ કહો ની તાર મને અપાવા જ મળવાની અરે અરે તો તો આજ તો એવું લાગે છે કે મારે લુખો થઈ જવાનો છે. હા લેવાનું છે ચપ્પલ તો ખરા છે કે પૈસા હું નહીં આપું તો તું ન આપે તો કોણ આપે? તું તમારો ભાઈ છો, અપાવે તેમ ને. એમ કરીને ઘોડી લેશે. જો આ કેવા છે હારે મસ્ત છે જો હૃદય પહેર્યા છે છોકરીના છે હા આજ તો મારો જ વારો પડી જવાનો છે એવું છે. પૈસા આપણે દેવાના થાય ને એટલે. હાલે તને કાઢી નાખ હૃદય કાઢી નાખ તમે અપાવો છો મને? હે તને હા લઈ લે બીજું તો હું લઈ લે એમ ન કીધું લઈ લે તમ તારે પરાણે કીધું પૈસા વાળા હોય અપાઈ ગયો ને. લે આપણે લુખા કરી નાખે ને આપણને અપાવાની બોલો કઈ લે તારે લેવાની છે તો આ હારી છે. પછી એક આ મરું ને ગમે છે. તને જે ગમે એ લઈ લે મારે તપાવવાનું છે. આપણે પૈસા દેવાના છે બીજું કઈ નહીં. લઈ લો મેહુલભાઈ છોકરા બે કેવો રમશે જો એક આજો વિવાન એ શું લીધું તે લેઝર લીધી લાવ તો મને જોવા દઈશ રમવા દઈશ જો લાય છે હે મને રમવા દઈશ વિવાન બધાને દેખાડ છે આજ હા કોઈ નાખ્યું ને આમ જો આમ ખોખ હલવા દીધું આમ મારે શું હે હે આ મેહુલભાઈ છોકરી છે સૃષ્ટિ બોલો વિવાન નહીં સૃષ્ટિ જો મને મારીને એકદમ આ બધા હેરાન કરે છે મને નથી આમ દેવું હેરાન કરે છે છોકરા હું જાણા બધું પતી ગયું છે કથા બથા અને હવે ક્યાં જવાનું છે મેહુલભાઈ? હવે આપણે એની ભગુડા જવાનું, હા પછી ન્યાલી કોટડા જવાનું. કોટરા પર વાગ્યા કેટલા? કોટડા પર આપણે 12 વાગી જાય ઘરે પહોંચતા પહોંચતા. એક છે ને ગોદરું લેવાનું છે ને એને ભીનું કરીને માથે ઓઢીને બેસી જવું હા તડકો દેવો છે વાત પૂછો છે. અને પછી વાળેલી ધૂળ ઉડે. હા અરે વાત પૂછો એવો તડકો છે. અને હવે તમે થઈ ગયા ને થાકી નથી જાઓ, હજી તો કોટડા જવાનું બાકી છે અમારે. એટલે ભગોડા હારવાર હા ભગુડા. ઓલી પડતાલું લઈને આવી છોટી હા. પડશે તડકાની. કનક 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 નોટી વર્ષે હવે ટેમ્પે જ આવી છે ચપ્પલ છે ને આમ છે મારા તો કોના કૂપનમાં આ બે ના કૂપનમાં છે. હાલો ને ચપ્પલ કાઢજો ને મારા. હા જો આ ભાઈ આઈપીએલ જો હમણાં આઈપીએલ વાળા છે ભાઈ ભાઈ હવે છે ને મોટ થઈ જાય જો હંભાઈ હો બાપા હંભાઈ હાલો 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 આજ રૂમાલ છે ને કે તેથી ભૂલી ગયા તા કા એટલે અત્યારે છે ને ભોગી ગયા છે અમે ટેમ્પો આગળ અને આમ જો ટેમ્પો ઊભો છે ને અત્યારે એવા થાકી ગયા ને વાત પૂછો હાલે ને હાલે તું કેવી થાકી ગઈ? હાવ થાકી ગઈ તો સોડા બોડા તો પા એટી નહીં લે પાગ એટી સોડા પાઈ છે એમ નહીં નવી લે કાક બોટલ વાળી એ સૃષ્ટિ તો ભગોડા છે ને પાઈ દેજો જો હા તો વાંધો નહીં પાવી પડશે આમ આમ કોક રોલ કરી નાખવાનો હોય અને આમ જો આજે બધા વાટે છે ને અમે બેઠા છે કારું ને આવે છે ધીમે ધીમે મિત્રો અત્યારે છે ને પહોંચી ગયા છે અમે રૂડા અને જો બધા અંદરથી ઉતરે છે અને મારી હાથમાં છે મોટો જબર બોટલ પાણી ભરવા હતું અને હવે જાય છે અંદર દર્શન બર્શન કરી લેવી પછી પાછું હજે કોટડા જવાનું છે અત્યારે વાગી ગયા 5:30 થઈ ગયા પછી કોટડા જવાનું છે બોલો ઘણું રખવાનું છે ઓલે હું હાલે હવે અહીંયા એમ ન કહેતી કે લેવું છે બરાબર ને આમ મારી છે હા ભાઈ હા હા પા હાલો ને બાપા હાલો ને હજે કોટડા જવાનું હું થાકી જાય એ તો એવું રહેવાનું હો ભાઈ આવું હોય તો બધું થાય હવે છે ને છતાં માંગલ ના દર્શન છે ને આ મારા સબસ્ક્રાઈબર છે જો છો મારા વિડીયો એવું છે તો લાઈક શેર કરી નાખજો પાછા આ બધા છે ને મારા વિડીયો જોવે છે હાલો દર્શન કરતા હોય અંદર હાલો આપણા સબસ્ક્રાઈબર છે પાણી પાણી મોટું મોટું દર્શન દર્શન કરી લીધા અને આમે છે ને કાંઈક કીર્તન હાલે છે તમે થાકી ગયા હા શું કહેજો થાકી ગયા હા હજર કોટડા જ આવશે ઘરે ને તો ભૂખવા મળો નાસ્તો ભગુડા જાય ને હવે ભગુડા આવું કોટડા જાય ને આમ છે ને કીર્તન હાલે છે અત્યારે છે ને ભગુડા દર્શન કરી લીધા છે અને હવે જવું છે કોટડા કેમ કે મોડું થાય છે ને એટલે
અને હવે ફોટા ને એવું કેટલું બધું છે. હવે અમારે જવું છે કોટડા, એટલે ફટાફટી ચાંદલો કરીને આપણે નીકળી જઈએ કોટડા, અને બધા હાલતા હાલતા જાય છે. હું ચાંદલો કેટલો છે ને, મેં કેટલા બધાને ફોટા પાડી દીધા, પણ મને કોઈ ફોટો ન પાડી દે તો હું રિહાઈ ગયું છું. એવું નથી, બધા વયા જશે ટેમ્પે, અને મને ફોટા પાડવા થોડોક રાખી દીધો હતો. હું જાઉં છું ટેમ્પે, કેમ કે બધા વહી જાય તો હું કેમાં જઈશ. તો બૂટ પહેલો ફટાફટી જો ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ. અને આમ જો લાઈન થોડો મોટો હલર આવે છે, અને વાય જો લાઈન પેલા ગીત વાગતા લાગ્યા તો જો ટ્રાફિક જામ. હા છે ને ઊભો છો ક્યાં મિત્રો, અમે પહોંચી ગયા છીએ યાર કોટડા, કેમ કે થાકી જાય ને, અંધારું થઈ ગયું છે ને. આમ જો દરિયો, વાહ ભાઈ વાહ. તો અત્યારે છે ને અંધારું થઈ ગયું છે ને, બધા આજે ટેમ્પામાંથી ઉતરે છે. જો હું અંદાજ પહેલા ઠેકડો મારે નીકળી છે ને, હાથ જો પકડે જેવું બે હાથ એવા છો. તો અત્યારે કોટડા પહોંચી ગયા છીએ ને, આજે છે ને પેલા મંદિરે દર્શન કરવા જવું છે, પછી ઘરે જવાનું છે. ને આજે છે ને મોડું થઈ જવાનું છે અમારે. જો અને મારો અવાજ નહીં આવે કેમ કે આ શીશોડે કરું છું, બધા ઉતરે છે. જો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તમે અત્યારે છે ને યાર એવું થઈ ગયું કે બેન ઉતરીને ઓલામાંથી ટેમ્પામાંથી, તો મને છે ને ફીટ રાખવા દીધી. કેવી છે આમ જો, કીટ મસ્ત લાગે છે તને આમ જો. આમ એમ થોડું હોય કાંઈ પા લેડીઝ નો પા આયા આપી દીધું, એમાં હું શું કરું. લાગે છે પણ આમ જો. હા હવે જો તો આમ કેવું લાગે. આમ જો શરમ નહીં તો રાખવી તો હાલે, હાલે હાલે ને ભાઈ. આતિફભાઈ હાલે ને, તો પછી દોડે યાર. શરમ કે ને આમ જો, આમ જો કેમ એમ છે રાખવા. આ કી ટીંગાડ્યું ને તો મને છે ને આ બધી છોકરીઓ મને પૂછે આ શું છે, એ ફેશન છે. એ મારો ભાઈ બંધ નથી, આ મારો સબસ્ક્રાઈબર છે. કાફુઆ હા મારા સબસ્ક્રાઈબર છે. આ કીટ નાખ્યું તો મને આ બધા પૂછે છે કે આ શું છે, ફેશન છે. તો તમને ન ખબર પડે તો અમારી નવીન છે, નવીન કાઢ્યું મેં. માર્કેટ શરૂ થઈ ગઈ છે, અને અહીંયા સિસોડા વાળા શેરડી રસ વાળા મન થાય છે પીવાનું મને. અને માર્કેટ શરૂ થઈ ગઈ છે. જો વાહ ભાઈ વાહ. આવી છે ધીમે ધીમે આગે આગે આવ્યું છે, જેવા તેવા થાકી ગયા. અત્યારે છે ને અમે આરતીનો લાભ લીધો, કેમ કે આરતી થતી ગઈ છે. આરતી ઘડીક રહી ગયા, અને બધા દર્શન કરીને આવે છે, અને આરતીની મજા આવી ગઈ. તો હવે છે ને આપણે આ લોકો કેટલી વાર લગાડે કોને ખબર. અને અહીંથી દર્શન કરીને આવે ડાયરેક્ટ આપણે ભાવનગર જવાનું છે, અને બધા પગે લાગે છે બધા. જો બધા આવે છે ને તો અહીં નીચે લઈ ગયો માંગો તો કાપી દેતા. તો ફેમિલી અત્યારે છે ને હું આવીશું દરિયા પાસે, અને અત્યારે કાંઈ દેખાય તો નહીં તમને, તો એ હું દેખાડું છું. જો અંધારું અંધારું થઈ ગયું છે મસ્ત મજા. અને અમે છે ને બોટ તરે છે. જો દરિયામાં છે, જો દેખાય છે લાઈટ થાય છે, બોટ છે. અને અહીંથી એમ નીચેના આમ મંદિર છે, જો દેખાય લાઈટ થાય છે. અંધારું થઈ ગયું યાર, ન તમને દેખાડે ગયો, પણ ઘણું વહેલું આવવાનું કર્યું પણ ન આવી ગયો. તો જો અવાજ આવે છે, આવે ને અવાજ. હું એકલો વહી આવ્યો છું, ને અમારો આઈસર ક્યાં પીડ્યો હતો, અહીંયા પીડ્યો હતો, ત્યાંથી ગાયબ થઈ ગયો. બધાથી છૂટો પડી ગયો છે, ક્યાં ગયા કોને ખબર. મને મૂકીને લઈ જાય યાર બધા, શું કરીશું. અને મારી યાર આ છે એક જો મારું સબસ્ક્રાઈબર. અત્યારે તમારું મોઢું જોવો તો કાંઈ સારું દેખાય, કેમ કે પરસેવી જશો ને એટલે. અને અત્યારે હું ક્યાં ચડી જઈશ તમને ખબર છે, આઈસરની માથે. હા આઈસર છે, એની માથે હું બેસી ગયો છું, કેમ કે હવે અહીંથી અહીંયા જ બેસવાનું, સામ ઉપર રહીને થાકી ગયો. હવે છે ને આમ દરિયો છે, જો મારે છે ને એવું લાગે તો દરિયામાં વહી જવું છે, તણાઈ જવું છે. ઓલી બોટ છે ને એમાં જ રોકાઈ જવું છે. હવે ડાયરેક્ટ આપણે છે ને ઘરે જઈને મળીએ, કેમ કે મોડું થઈ ગયું છે ને ઘરે કેટલા વાગે પહોંચવી કાંઈ નક્કી નથી, ને બધા થાકી ગયા છે. હું નાઇટ કરીને મારો ઉજાગરો છે એવું છે. ફેમિલી અત્યારે છે ને ઘરે ભોગી ગયા છે ને ફૂલ થાકી જાય છે બધા. અને અત્યારે પાછો આપણે વાળો કરી લઈશું. અને અહીંયા પ્રસાદી હતી પણ અમુક જણાએ લીધી ને અમે નથી લીધી. તો અત્યારે ઘરે જમી લેવું આપણે, અને પોગી જાય એટલે હાવ થાકી જાય. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા લગભગ, કેટલા કોને ખબર હોય કેટલા વાગ્યા હોય. તો લગભગ 10 સાડા 10 પોણા 11 જેવું થઈ ગયું છે. 11 હા જો ભાઈ બોલ્યા 11 ભાઈના ઘરે છે હજી, અને જે અમારા ઘરે જવાનું બાકી. હાથ જો કેવા થઈ ગયા પકડીને તો 11 વાગી ગયા છે, અને ઘરે પહોંચી ગયા છીએ. અને બાકી તો થાકી ગયા છીએ ફૂલ. હવે
સુઈ જ જવાનું છે ઘરે જાય. બાકી તો યાર આશા છે તમને વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળે પછી કાલ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.